વેરી ગુડ ઇવનિંગ સર. અમે એક નાનો એવો વિડીયો બનાવીએ છીએ ફ્યુચર મીડિયા સ્ટુડન્ટ્સ માટે. તો તમારા એક્સપિરિયન્સ પ્રમાણે તમે થોડી એવી સ્કિલ્સ એ લોકોને કહી શકો છો, એ લોકોએ કેળવવી જોઈએ જે એ લોકોને આગળ મીડિયા ફિલ્ડમાં હેલ્પ કરે, તો એ શું હશે? મારું આ આકાશવાણીમાં 36મું વર્ષ છે, એટલે ખૂબ લાંબી 3 દાયકાની યાત્રા છે અને અલગ અલગ ફિલ્ડમાં કામ કર્યું, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, મેગેઝિન્સ બધામાં. ખાસ તો વિદ્યાર્થી તો ખૂબ વાંચન કરવું જોઈએ. રીડિંગ બહુ અત્યારે ઓછું છે. ખૂબ લોકોને ધોધમાર રીતે મળવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટ્રોવર્ટ હોય છે કે સાહેબ કઈ રીતે મળાય, ના પાડશે તો કંઈ ચિંતા નહીં, ના આપણે બીજી વાર ફોન કરો, ત્રીજી વાર પણ મળો અને બને એટલું ફિલ્ડ વર્ક કરો. મોટાભાગના વિદ્યાર્થીઓ બધી જગ્યાએ ભણાવવા જાઉં છું, એલજીમાં પણ આવું છું. ગુજરાત યુનિવર્સિટી એ ગૂગલ મહાદેવ ઉપર ડિપેન્ડેબલ હોય છે કે કંઈક સ્ટોરી કર્યું એટલે www. પણ ગૂગલ મહાદેવની સ્ટોરીઓ બધી મર્યાદિત હોય છે, બરાબર છે. પણ તમે પોતે જાઓ, લોકોને મળો, એક્સપ્લોર કરો, તો તમને નવી સ્ટોરીઓ મળશે. ચાહે તમે પ્રિન્ટ મીડિયામાં હોવ, ઇલેક્ટ્રોનિક મીડિયામાં હોવ, મેગેઝિન્સમાં હોવ કે યુટ્યુબ વિડીયો બનાવતા હો, લોકોને નવું જોઈએ છે, કટ પેસ્ટવાળું નહીં. એટલે મારા 3 સિદ્ધાંત છે. ખૂબ લોકોને મળશો તો સ્ટોરી મળશે. સ્ટોરી સામે ચાલીને તમારી પાસે નહીં આવે. એટલે ફિલ્ડવર્ક જરૂરી છે. વાંચન, દરેક સબ્જેક્ટનું વાંચન. એસ્ટ્રોલોજી વાંચો, ટ્રાવેલિંગનું વાંચો, સક્સેસ સ્ટોરી વાંચો, બધું જ પ્રકારનું વાંચો, તો એમાંથી તમારું નોલેજ બેંક વધશે. આટલી ટિપ્સ વિદ્યાર્થીઓ માટે છે. અને સર, તમારા રેડિયો સાથેના આટલા વર્ષોના સંબંધમાં તમે એવા 1-2 મેમોરેબલ એક્સપિરિયન્સ હોય જે તમે સ્ટુડન્ટ સાથે અગર શેર કરવા માંગો, તો કોઈ બી ચીજ તમે મતલબ સૌથી ખાસ યાદ હોય? રેડિયો તો અદ્ભુત મીડિયા છે, કારણ કે 3 દાયકાની સફર છે અને રેડિયો ઇઝ અ બ્લાઇન્ડ મીડિયા. એ કાનથી જોતા કરે છે, આંખથી નહીં. આંખથી તો ટેલિવિઝન આપણે જોઈ શકીએ છીએ. એટલે ઇટ્સ અ ચેલેન્જિંગ. અને રેડિયો માટે કામ કરવું અઘરું છે, કારણ કે તમારે ખૂબ સરળ ભાષામાં લખવું પડે છે, બરાબર છે. એટલે જેમ રેડિયો તમે ખૂબ સાંભળશો એમ લખી શકશો. બાકી અનુભવમાં તો એટલા બધા છે કે આખી સિરીઝ થઈ શકે. 30 વર્ષના 35 વર્ષના જે રેડિયો ક્ષેત્ર અનુભવ છે, અલગ અલગ મહાનુભાવોની મુલાકાતો, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ ઇન્ટરવ્યુ લીધા હોય, ધર્મ સંતોન લીધા હોય, દરેક અલગ અલગ ફિલ્ડના. આજે પણ હું કહું છું કે આઈ એમ અ સ્ટુડન્ટ એન્ડ સિનિયર સ્ટુડન્ટ્સ. દરેક એક અનુભવ, દરેક એક ઇન્ટરવ્યુમાંથી નવું શીખવા મળે છે. એટલે આ યાત્રા જે શીખવાની છે મારી પણ ચાલુ જ છે. એવું નથી કહેતો કે હું કમ્પ્લીટ છું અને હું કોઈને ટીચ કરી શકું. હું હંમેશા સ્ટુડન્ટને કહું છું કે તમે જુનિયર સ્ટુડન્ટ છો, હું સિનિયર છું, અને આ યાત્રા ચાલુ રહે. એટલે કદી હું પ્રિન્સિપાલ બનવાની કોશિશ ના કરતા. સ્ટુડન્ટ રહેજો જિંદગીભર, અને શીખવાની તમન્ના રાખશો ને તો દરેક સ્ટુડન્ટ આગળ આવશે. અને એક કોઈ બી એડવાઇસ જે તમે અમારા સ્ટુડન્ટ્સને આપવા માંગો, એ લોકોની લાઈફમાં એ લોકોને હેલ્પ કરે આગળ, એડવાઇસ કોઈ એક જ છે કે CM એટલે કોમન મેન તમે રહેજો. કોઈ પેલું બૂમ આવે અને કોઈક આવે ને એકદમ તમને કે આઈ એમ સમથિંગ, બરાબર છે, હું રેડિયન થઈ ગયું, કોમન મેનની જેમ રહો ને, તો દરેક લોકો સાથે સાહજિકતાથી વાત કરો, તો એ માણસને થશે. એના ખભે હાથ મૂકીને વાત કરો તો એને પણ મજા પડશે. તો દરેક સ્ટુડન્ટ કોઈ પણ લેવલે પહોંચે, ચાહે ડિરેક્ટર થાય પોતપોતાના ક્ષેત્રમાં, પણ એનું ખાસ જે કોમન મેનનું છે એ જાળવી રાખશે તો આગળ આવશે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓને. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ.